રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું. મોટા ભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું. તો ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, જ્યારે કે અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલવાનું ટાળ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી પુરુષોત્તમ રૂપાલા રવાના થયા. ખાનગી લો ફર્મના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રૂપાલા હાજર રહ્યા હતા. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. રૂપાલા સામે સંઘર્ષ સમિતિની રચના કરવા તૈયારી. ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં યોજશે મહાસંમેલન. ગુજરાતની 10 બેઠક ઉપર ક્ષત્રિય સમાજ નિર્ણાયક ભૂમિકામાં. ગુજરાતમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજમાં જનજાગૃતિ લવાશે. રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી. કોંગ્રેસમાં જોડાવાની વાત વચ્ચે વિક્રમ સોરાણીના સૂર બદલાયા. રાજકોટ સુરેન્દ્રનગરમાં સમાજને ટિકિટ આપવા માંગ કરી. ટિકિટ બાદ કોંગ્રેસમાં જોડાવાના પોસ્ટર્સ વાયરલ થયા. વિક્રમ સોરાણીએ પોતાના સ્ટેટસમાં પોસ્ટર રાખ્યા. તો ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે પ્રચારનો શંખનાદ કરશે. પીએમ મોદી યુપીથી ભાજપના મિશન 370નો પ્રારંભ કરાવશે. પીએમની મેરઠમાં પહેલી પ્રચાર રેલી. પોતાના મત વિસ્તાર વારાણસીથી મોદી મિશનનો કરાવશે આરંભ. અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો કાર્યક્રમમાં હાજરી આપશે. 2019ની સરખામણીમાં દરેક બૂથ પર વધુ 370 મત મેળવવાનો ભાજપનો લક્ષ્યાંક. 650 બૂથ માટે યોજાનાર કાર્યકરોની ટિફિન બેઠકમાં પીએમ આપશે વર્ચ્યુઅલી હાજરી. તો સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો. ઉમેદવાર મુદ્દે ઉકળતા ચરુ જેવી સ્થિતિ. ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરીને કહ્યું, જ્ઞાતિવાદ જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયાનક. રાષ્ટ્રવાદ અને પ્રામાણિકતાની વાતો પોથીના રીંગણા સમાન. પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. સુરેન્દ્રનગર શહેરમાં સમાજના આગેવાનોની બેઠક. ગોંડલ બેઠકમાં ભાજપ સમર્પિત બેઠક હોવાનો દાવો. રૂપાલાના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સંમેલન. ઉમેદવાર ચંદુ શિહોરાને બદલવાની માંગ. સુરેન્દ્રનગરથી તળપદા કોળી આગેવાનને ટિકિટ આપવામાં આવી. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ધોરાજી પંથકમાં મનસુખ માંડવિયાએ આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. મતદાતાઓને બૂથ સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન અપાયું. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અંદરો અંદર મારામારી. મોડી રાત્રે 2 જૂથો આમને સામને. કાર્યકર હિરણ વિરડિયા પર હુમલો. હિરણ વિરડિયાએ ઉમેદવાર બદલવા રજૂઆત કરી હતી. છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં ગ્રામજનોનો અનોખો વિરોધ. પાકા રસ્તા ન બનતા સ્થાનિકોએ ડુંગરો પર ચડી ઢોલ શરણાઈના સૂરો વગાડી રોષ વ્યક્ત કર્યો. આઝાદીના 75 વર્ષો બાદ પણ ગામ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત. બનાસકાંઠાના ધાનેરામાં આંખલાનો આતંક. સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. ધાનેરા થરાદ હાઈવે પરની ક્રિષ્ના સોસાયટીની ઘટના. આંખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ. વેરાવળના દરિયા કિનારે 27 ફૂટની વહેલ શાર્ક જાળમાં ફસાઈ. 25 મિનિટમાં રેસ્ક્યુ. સેટેલાઇટ રહેઠાણ. ટેગ લગાવી સુરક્ષિત છોડી મુકાઈ. હાલોલ ગોધરા નજીક ગેરરીતિ કરનાર પેટ્રોલ પંપ સીલ. પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ કરતા કાર્યવાહી. 5 લીટર ડીઝલમાં 275 ગ્રામ ઓછું આપતા હોવાનું ખુલ્યું. સાદા પેટ્રોલના સ્ટોકમાં પણ 4709 લીટરની ઘટ. પાલનપુરમાં પાણીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યું. સગુન બેવરેજીસના મિનરલ પાણીમાં ફૂગ હોવાનો રિપોર્ટ. મિનરલ પાણીના રિપોર્ટમાં ફૂગ અને જીવાણુ હોવાનું ખુલ્યું. તો પાલનપુરમાં ફૂડ વિભાગે 2 મહિના લીધા હતા પાણીના સેમ્પલ. 5664 મિનરલ પાણીની બોટલનો જથ્થો સીઝ કર્યો હતો. આબુ હાઈવે પર ગેરકાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ ધમધમતો.
સુરતમાં તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાની નોટિસ. તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ. એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડી. આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા. 1.37 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. 34 પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ. 12 સાયન્સમાં ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી એક યુવતીનું મોત થયું. કોટડા સાંગડીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત. સ્વાઇન ફ્લૂના હાહાકારથી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું. એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા. સૌથી વધુ જેતપુર તાલુકાના 5 કેસ નોંધાયા. વડોદરાના રેસકોર્સ પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. અટલ બ્રિજ નીચે રેસકોર્સ પાસે ભૂવો પડ્યો. 2 દિવસથી ભૂવો પડ્યો છતાં તંત્ર નિંદ્રાધીન. નવસારી જિલ્લામાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની સુરક્ષા પર સવાલ. બિલીમોરામાં પીઆઈની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વોએ ધમકી આપી. માથાભારે હિરેન ટંડેલ સામે ફરિયાદ નોંધાઈ. વડોદરામાં ભગવાન મહાવીર સ્વામીના 2550 વર્ષ નિમિત્તે યોજાઈ અહિંસા દોડ. વડોદરા સહિત 65 શહેરોમાં G2 દ્વારા યોજાઈ અહિંસા દોડ. 1500 દોડવીરોએ ભાગ લીધો. સુરતમાં લાંચ કેસમાં મહિલા પીએસઆઈના રિમાન્ડ મંજૂર. મહિલા પીએસઆઈ અને પુત્ર 2 દિવસ એસીબીના રિમાન્ડ પર. લાલ ગેટના મહિલા પીએસઆઈ લાંચ કેસમાં ઝડપાયા હતા. વીમા પોલિસી, લોકર, બેંક એકાઉન્ટ્સની તપાસ. ભરૂચમાં મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉઠાંતરી. ટાબરિયાએ ચાલાકીથી પાકીટ ઉઠાવ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ચોર ટોળકીના 6 શખ્સોની ધરપકડ. ટોળકીએ અનેક મંદિરો નિશાન બનાવ્યા હોવાની પોલીસને શંકા. ગીર સોમનાથમાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી મરાતું હતું. પ્રાચીની 10 દુકાનોમાં રેડ. ઘઉં, ચોખા, બાજરીનો 2,27,975 કિલો જથ્થો સીઝ. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ. મુંબઈની મોડલને સુરત બોલાવી બદકામ કરાવાતું. વેસુમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા. ધી પાર્ક સેલિબ્રેશનમાં ગોરખ ધંધાનો પર્દાફાશ. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ. છરી, ધોકા, પાઇપ વડે યુવક પર હુમલો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી. કાળઝાળ ગરમીને લઈને વકીલ એસોસિએશનનો મહત્વનો નિર્ણય. ગરમીમાં કાળો કોટ પહેરવામાં વકીલોને 4 મહિના મુક્તિ. અમદાવાદની નીચલી કોર્ટમાં વકીલોને અપાઈ મુક્તિ. ગરમીમાં વકીલોને હીટ સ્ટ્રોકથી બચાવવા એસોસિએશનનો નિર્ણય. મહેસાણામાં 144 ફ્લેટ ધારકોને બિલ્ડરના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી. સુરતના ખોલવડ ગામે યુવકની હત્યા. પૈસાની લેતી દેતીમાં છોડાવવા પડેલા યુવકને ચપ્પુ વાગતા નીપજ્યું મોત. ઘટના બાદ બંને ફરાર. હત્યા અને મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. ઉપલેટાના કોલકી ગામ પાસે વેપારી પર હુમલો કરી 12 લાખ રોકડની લૂંટ મચાવી લૂંટારાઓ ફરાર. પટેલ ટ્રેડિંગ નામની કંપનીના માલિક સાથે બની ઘટના. રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે. યાત્રાધામ અંબાજીમાં પોલીસે બાતમીના આધારે યાત્રિકો રાહદારીઓના મોબાઈલ ચોરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ અંબાજી પોલીસ દ્વારા ગામમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત તેના પુત્રની લાંચ કેસમાં ધરપકડ. 8,000ની લાંચ કેસમાં એસીબીએ તેમની ધરપકડ કરી.
સુરતમાં 22 લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ. આકાશ નામના આરોપીએ અલગ અલગ મહિલાઓના નામે લોન બતાવી. ખરેખર મહિલાઓને લોન આપવામાં આવી જ ન હતી. લોનની રકમ આરોપીએ અંગત કાર્યોમાં ખર્ચ કરી.